ક્યારે વિચાર્યું છે કે આપણી આંગળીની એક નાનકડી હલચલ, બસ એક ક્લિક, આખા શહેરમાં કેવી અશાંતિ ફેલાવી શકે છે? આજે આપણે એ જ વિષય પર વાત કરવાના છે, જે આપણા બધાના રોજના જીવન સાથે સીધો જોડાયેલો છે. ચાલો આ વાતને જરા ઊંડાણથી સમજીએ. કલ્પના કરો, ભારે વરસાદની સિઝન હોય અને તમારા ફોન પર આવો મેસેજ આવે. શું કરશો? ગભરાઈને તરત જ આપણા મિત્રોને પરિવારને ફોરવર્ડ કરી દેશો, ખરું ને? બસ અહીંથી જ ખોટી માહિતીનો વાયરસ ફેલાવાની શરૂઆત થાય છે. તો સવાલ એ છે કે આપણા ફોનમાં જે દરરોજ સેંકડો મેસેજ આવે છે, એ ખરેખર માહિતીનો ધોધ છે કે પછી ધીમે ધીમે ફેલાતું અફવાનું ઝેર? આના પર વિચાર કરવો હવે ખૂબ જ જરૂરી બની ગયું છે. આપણા બધાને આ અનુભવ છે, સાચું ને? વોટ્સએપ પર સવાર સાંજ આવતા જેમ મળ્યો તેમ મોકલ્યોવાળા મેસેજીસનો ઢગલો. ક્યારેક તો એવું લાગે કે આ માહિતી નથી, પણ એક જાતનું ડિજિટલ પ્રદૂષણ છે, જે આપણા વિચારોને અને આસપાસની શાંતિને ઢોળી રહ્યું છે. ચાલો આ વાતને વધુ સારી રીતે સમજવા માટે એક વાર્તા જોઈએ. આ વાર્તા છે હિરેનની, જે આપણને બધાને ચેતવે છે કે કેવી રીતે એક નાનકડી, સામાન્ય લાગતી ભૂલ કેટલા ગંભીર પરિણામો લાવી શકે છે. હિરેન, આપણામાંથી જ કોઈ એક 24 વર્ષનો યુવાન, સોશિયલ મીડિયા પર એક્ટિવ, મિત્રો સાથે જોડાયેલો. બસ એક દિવસ એના ફોનમાં એક મેસેજ આવ્યો અને એણે કંઈ પણ વિચાર્યા વગર ફોરવર્ડ બટન દબાવી દીધું. જોઈએ એનાથી શું થયું. આ એ મેસેજ હતો. વિચારો, પીવાના પાણીમાં ઝેર. આ વાંચીને કોઈ પણ વ્યક્તિ જે પોતાના પરિવારની ચિંતા કરતી હોય એ ગભરાઈ જ જાય. હિરેન સાથે પણ બરાબર એવું જ થયું અને એણે તરત જ આ ચેતવણી બીજાઓ સુધી પહોંચાડી દીધી. અને જેવો એ મેસેજ ફોરવર્ડ થયો, બસ એની અસર તો જાણે વીજળીની જેમ ફેલાઈ ગઈ. જોતજોતામાં આખા શહેરમાં અફરાતફરી મચી ગઈ. લોકોમાં ડર અને ગભરાટનો માહોલ છવાઈ ગયો. આ સ્ક્રીન પર દેખાતો આંકડો જુઓ, 2. આ ફક્ત એક આંકડો નથી. આ એ 2 જીવતા જાગતા લોકો છે જેમને આ ખોટા સમાચારને કારણે થયેલી ભાગદોડમાં ઈજા થઈ. એટલે કે ડિજિટલ દુનિયામાં થયેલી એક ભૂલની સજા વાસ્તવિક દુનિયામાં મળી. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે હજારો લોકો જવાબ માંગવા સીધા એએમસી ઓફિસે પહોંચી ગયા. બીજી બાજુ દુકાનોમાંથી મિનરલ વોટરની બોટલો ગાયબ થઈ ગઈ. આ બધું માત્ર એક ફોરવર્ડ થયેલા મેસેજને કારણે. અને આ આખી ઘટનાનું સૌથી દુઃખદ પાસું શું હતું ખબર છે? કે આ બધું એક મજાક હતી. કોઈએ બસ ડર ફેલાવવા માટે જૂના સમાચારને એડિટ કરીને વાયરલ કરી દીધા હતા. એણે વિચાર્યું પણ નહીં હોય કે એની આ મજાક કેટલા લોકો માટે મુસીબત બની જશે. હિરેનની વાર્તા અહીં કાયદાકીય પરિણામો સાથે પૂરી થાય છે. જેણે આ મેસેજ બનાવ્યો હતો તેને આઈટી એક્ટ હેઠળ કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડ્યો. આ એ વાત સાબિત કરે છે કે ખોટી માહિતી ફેલાવવી એ માત્ર નૈતિક રીતે ખોટું નથી, પણ કાયદાકીય રીતે પણ એક ગુનો છે. તો હિરેનની આ વાર્તા પરથી આપણે એક મોટા મુદ્દા પર આવીએ છીએ. ફેક ન્યૂઝ એ માત્ર એક અફવા નથી, એનાથી ઘણું ઘણું વધારે છે. આ વ્યાખ્યાનને બરાબર સમજવાની જરૂર છે. ફેક ન્યૂઝ એટલે એક એવો સામાજિક ગુનો જે વાસ્તવિક દુનિયામાં અસલી લોકોને નુકસાન પહોંચાડવાની તાકાત ધરાવે છે. જ્યારે આપણે કોઈ ખોટી માહિતી ફેલાવીએ છીએ, ત્યારે આપણે અજાણતા જ આ ગુનામાં ભાગીદાર બની જઈએ છીએ. ફેક ન્યૂઝના પરિણામો કેટલા ગંભીર હોઈ શકે છે? એનાથી રમખાણો અને સામાજિક અશાંતિ ફેલાઈ શકે છે. લોકોને મોટું આર્થિક નુકસાન થઈ શકે છે. શારીરિક ઈજાઓ કે મૃત્યુ પણ થઈ શકે છે. અને સૌથી ખતરનાક, લોકોનો એકબીજા પરથી અને તંત્ર પરથી વિશ્વાસ ઉઠી જાય છે. આની કિંમત આપણે કલ્પી પણ ન શકીએ. આ વાક્ય તો હવે આપણે બધાએ સાંભળ્યું જ હશે, વોટ્સએપ યુનિવર્સિટી. અને એ વાત સાચી પણ છે. વોટ્સએપ પર આવતા જ્ઞાનને આંખો બંધ કરીને સાચું માની લેવું એ આપણા માટે અને આપણા સમાજ માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. તો આ બધાનો ઉપાય શું? અહીંથી આપણી એટલે કે દરેક નાગરિકની ભૂમિકા શરૂ થાય છે. આપણે આ સમસ્યાનો ભાગ બનવાને બદલે ઉકેલનો ભાગ બની શકીએ છીએ. આ આખા વિશ્લેષણનો સૌથી મુખ્ય સંદેશ આ જ છે. અફવાની જે સાંકળ ચાલી રહી છે એ આપણા પર આવીને અટકવી જોઈએ. આપણે એ સાંકળની અંતિમ કડી બનવું પડશે. શેર બટન દબાવતા પહેલાં માત્ર 1 સેકન્ડ માટે વિચારવું એ આપણી નૈતિક જવાબદારી છે. ચાલો હવે એકદમ પ્રેક્ટિકલ વાત કરીએ. અહીં એક સરળ ચેકલિસ્ટ છે 4 મુદ્દાઓનું, જેનો ઉપયોગ આપણે કોઈ પણ મેસેજ ફોરવર્ડ કરતા પહેલા કરી શકીએ છીએ. આ 4 પગલાં ખૂબ જ સરળ છે. પહેલું, શું આ સમાચાર કોઈ ભરોસાપાત્ર ન્યૂઝ ચેનલ કે સરકારી વેબસાઇટ પર છે? બીજું,
શું મેસેજ પર ફોરવર્ડેડ મેની ટાઈમ્સ એવું લખેલું છે? તો સાવચેત થઈ જાઓ. ત્રીજું, એની ભાષા જુઓ. શું એમાં જોડણીની ભૂલો છે? શું હેડલાઇન એકદમ ભડકાઉ છે? અને ચોથું, અને સૌથી અગત્યનું, જો કંઈક ખોટું દેખાય તો ચૂપ ના રહો. બીજાને સાચી માહિતી આપીને સાવચેત કરો. ટૂંકમાં આ સમગ્ર ચર્ચાનો સાર એ છે કે આખરી કંટ્રોલ આપણા પોતાના હાથમાં છે. આપણે જ એ ફિલ્ટર છીએ જે નક્કી કરી શકે છે કે કઈ માહિતી આગળ જશે અને કઈ અફવા અહીં જ અટકી જશે. આ વાક્ય પર જરા ઊંડાણપૂર્વક વિચારજો. આપણે ભૂલથી મોકલેલો મેસેજ તો ડિલીટ ફોર એવરીવન કરી શકીએ છીએ, પણ એક અફવાને કારણે સમાજમાં જે અશાંતિ ફેલાય છે, જે વિશ્વાસ તૂટે છે, એને પાછું લાવવું લગભગ અશક્ય છે. અને અંતે આ એક સવાલ છે જે હું આપણા સૌ માટે છોડી રહ્યો છું. શું આપણે માત્ર માહિતીના ગ્રાહક બની રહેવાને બદલે આપણા પરિવાર, આપણા મિત્રો અને આપણા સમાજ માટે સત્યના રક્ષક એટલે કે એક ફેક્ટ ચેકર બનવાની જવાબદારી લેવા તૈયાર છીએ? વિચારજો જરૂર. एक कदम विकसित भारत की ओर.